વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। કરજણમાં ઉદ્યોગપતિના ઉદ્ઘાટનમાં ગરીબોની રોજીરોટી છીનવાઈ, કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે કરી અપીલ। કરજણ તાલુકાના કંડારી ગામે હિટાચી કંપનીનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા અને રાતોરાત રોડના ખાડાઓ પુરાયા। આજે કરજણ તાલુકાના કંડારી ગામ પાસે કંડારીની સીમમાં આવેલ હિટાચી કંપની માટે ગુજરાતના મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલે વિરોધ નોંધાવ્યો, કારણ કે કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નગરમાં હાઈવેના સર્વિસ રોડ ઉપર કેટલાય સમયથી 1 ફૂટના ખાડા હતા। તેનાથી મુસાફરોને તકલીફની સમસ્યા સર્જાતી હતી। તે માટે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં રહેતી હતી। આખરે કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલને ખાડા પૂજન કરવું પડ્યું હતું, પરંતુ નવાઈની વાત એ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતા ગરીબોની રોજીરોટી છીનવી 2 દિવસ માટે જે મુખ્યમંત્રીને પસાર થવાના રસ્તા ઉપર લારી ગલ્લા બંધ કરવામાં આવ્યા હતા। એક તરફ સરકાર બેરોજગારી હટાવવાનો ઝુંબેશ ચલાવે છે, બીજી તરફથી કોઈ નેતા આવવાના હોય તો નાના લારી ગલ્લાના વેપારીઓની રોજીરોટી છીનવે છે। તો શું આ સરકારને માત્ર ઉદ્યોગપતિનું જ ઉદ્ધાર કરવું છે? શું ગરીબોના હક છીનવા છે? તેવા આક્ષેપ કરી અપીલ કરવામાં આવી હતી। આજરોજ કરજણ ખાતે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર દાદા આવ્યા હતા, ત્યારે ખૂબ આનંદની લાગણી એટલા માટે થઈ કે જે અમારે ખાડા પૂજન કરીને, વિરોધ પક્ષ દ્વારા ખાડા પૂજન કરીને સુવિધા માટે જે રાહદારીઓની સુવિધા છે એ સુવિધા માટે અવારનવાર તંત્રને જગાડવું પડતું હતું, ત્યારે દાદા આવવાના હોવાથી રાતોરાત એ રોડ રસ્તા ઠીક થઈ ગયા છે। અવારનવાર જે બીજી જે સુવિધા હતી એ પણ મળી છે। ત્યારે અમે દાદાને રજૂઆત કરીએ છીએ કે અવારનવાર મહિનામાં એકવાર પણ કરજણની મુલાકાત કરે, જેનાથી આ જે અમને તકલીફ પડી રહી છે એ તકલીફનો અભાવ ન પડે। બીજી વાત એવી છે કે કરજણની અંદર જ્યારે પ્રાઇવેટ કંપનીનું ઉદ્ઘાટન કરવા માટે દાદા આવી રહ્યા હોય ત્યારે સ્થાનિક રોજગારી, જે અત્યારે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે, ખૂબ જ કપરો સમય છે, જ્યારે દેશની અંદર કપરો સમય હોય અને એની અંદર પણ નાના રોજગારોને પૂરતો ધંધો ન મળતો હોય, તે દરમિયાન 1-2 દિવસ માટે એ ઠેકડીઓ બંધ કરવામાં આવી છે અને ત્યાં બંધ કરીને એમને જે રસ્તો લાગતો હતો એ ત્યાં બંધ કરાવી દેવામાં આવી હતી। તો હું કહેવા માંગુ છું કે જ્યારે પ્રાઇવેટ કંપનીનું ઉદ્ઘાટન કરવા માટે રોજગારી, એ પોતાની રોજગારી માટે જ્યારે એ ધંધો ચાલુ કરી રહ્યા હોય ત્યારે એમનું બંધ કરવાનું આ તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું છે એ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને એ ક્યારેય ચલાવી લેવામાં ન આવે। એટલા માટે સ્થાનિક રોજગારી જે છે એમને મળતી રહેવી જોઈએ। જ્યારે આટલું મોટું પ્રોડક્શન અહીંયા આવતું હોય ને એમની રોજગારીની વાત થતી હોય તો નાના ઉદ્યોગોને પણ રોજગારી મળી રહેવી જોઈએ। એટલા માટે અમારી રજૂઆત છે વિરોધ પક્ષ તરીકે કે આવું ફરીવાર ન થાય અને દાદા આવવાના હોય ત્યારે જેવી સુવિધા મળે છે એવી સુવિધા રાહદારીઓને મળતી રહે, એ માટે અમે અપીલ કરીએ છીએ। શું નામ આપનું? પિન્ટુ પટેલ વેમારદી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ।